જૂનાગઢના ભવનાથમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળા પર આ વખતે જોખમના વાદળો મંડાઈ રહ્યા છે। ડીઆઈએલઆર દ્વારા કરાયેલા સર્વેમાં સામે આવ્યું કે મેળાની કુલ 57 એકર જમીનમાંથી 29 એકર જમીન પર દબાણ થઈ ચૂક્યું છે। હવે માત્ર 24 એકર જેટલી મર્યાદિત જગ્યામાં જ 5 લાખથી વધુ ભાવિકો એકઠા થવું પડશે। ગિરનારના જંગલના કારણે જગ્યામાં વધારો શક્ય નથી, ત્યારે તંત્ર આ વખતે ભવ્યાતિ ભવ્ય મેળાના આયોજન માટે મજબૂર બન્યું છે। જો અતિશય ભીડમાં કોઈ દુર્ઘટના ઘટે તો સાંકડી જગ્યાના કારણે મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે જૂનાગઢથી સંવાદદાતા હિરેન। જે ભવનાથનો મેળો થતો હોય છે તેના પર પણ હવે પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે, શું વિગત મળી રહી છે? દર વર્ષે ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો યોજાય છે અને આ મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો છે તે આવે છે અને ભાવિકોને ખૂબ જ ગીચતાનો ભોગ બનવાનો વારો આવે છે, કેમ કે ગિરનારની ફરતી તરફ જંગલ વિસ્તાર છે અને જંગલમાં જવાની મનાઈ હોવાના કારણે જગ્યા ખૂબ જ ટૂંકી પડી રહી છે અને તેમાંય ભવનાથ તળેટીમાં દિવસે દિવસે દબાણો છે તે વધી રહ્યા છે। જ્યારે ગિરનારને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું ત્યારે સેટલમેન્ટના ભાગરૂપે મેળા માટે 57 એકર જમીન છે તે ખુલ્લી રાખવામાં આવી હતી। 57 એકર જમીનમાંથી 29 એકર જમીનની અંદર હાલ દબાણ થઈ ગયું હોવાનો ચોંકાવનારો રિપોર્ટ છે તે સામે આવ્યો છે। આ વખતે સરકાર દ્વારા ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન કરવાના દાવાઓ થઈ રહ્યા છે, જેના કારણે અનેક વધારાના આયોજનો પણ થવાના છે। આ માટે તંત્ર અત્યારથી જ કમર કસી રહ્યું છે। સરકાર મેળાનું મોટું આયોજન કરી રહી છે, ત્યારે સ્થાનિક તંત્રને ભીતિ છે કે મોટી સંખ્યામાં લોકો એકઠા થશે, ભીડભાડ થશે। ભવનાથના વિસ્તારની અંદર કેટલું દબાણ થયું છે, શું સ્થિતિ છે તે જાણવા માટે સ્થાનિક તંત્રના આદેશ મુજબ ડીઆઈએલઆર દ્વારા માપણી કરવામાં આવી, ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી છે કે 29 એકર જમીનની અંદર દબાણ છે ને દબાણના કારણે ભવનાથની અંદર મેળો યોજાય અને ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તેવી પણ ભીતિ સેવવામાં આવી રહી છે, કેમ કે 50,000 ચોરસ મીટર જ જમીન ખુલ્લી રહી છે અને તેની અંદર 5 લાખથી વધુ ભાવિકો છે તે એકઠા થવાના છે। ક્યાંક ને ક્યાંક ભવનાથના મેળા પર મોટું સંકટ મંડરાઈ રહ્યું હોય, કોઈ દુર્ઘટના થાય તો મોટી જાનહાનિ થાય, આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ મુદ્દે ચોંકાવનારો જે રિપોર્ટ સામે આવ્યો છે, જેથી તંત્ર પણ હવે હરકતમાં આવ્યું છે અને આગામી દિવસોની અંદર મેગા ડિમોલેશન કરવાનું પણ આયોજન થઈ રહ્યું છે। ભવનાથની અંદર જે ગેરકાયદેસર મોટા બાંધકામો ખડકાઈ ગયા છે, અત્યાર સુધી તંત્રએ તેના પર કોઈ કાર્યવાહી ન કરી, મોટા બાંધકામો થયા છતાં પણ તંત્રની મીઠી નજર હેઠળ આ તમામ કામગીરી ચાલતી હતી અને હવે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યા બાદ તંત્રની ઉપર કોઈ જવાબદારી ન આવે તેના ભાગરૂપે હવે દબાણો દૂર કરવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવાની વાત છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને મેગા ડિમોલેશન છે તે કરી અને ભવનાથના દબાણો ખુલ્લા કરવા માટેનું આયોજન હાલ ગોઠવાઈ રહ્યું છે। જી આભાર હિરેન સમગ્ર માહિતી આપવા માટે।